કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ઓકે, આજે આપણે ગણિતમાં પૂર્ણ સંખ્યાઓ વિશે સમજીશું. આ વર્ગખંડમાં કેટલા વૃક્ષ છે? આ વર્ગખંડમાં કેટલા વૃક્ષ છે? બોલો જોઈએ. એક પણ નહીં. એક પણ નહીં. વેરી ગુડ. એક પણ નહીં એટલે ખૂબ સરસ. બોલો. 0. શૂન્ય. વેરી ગુડ. આ વર્ગખંડમાં કેટલી બસ છે? કેટલી બસ છે? તમે બસમાં આવ્યા છો ને? આ વર્ગખંડમાં કેટલી બસ છે? શૂન્ય. અહીં શૂન્ય અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ. પ્રાકૃતિક સંખ્યામાં તો આપણે શું બોલ્યા? 1, 2, 3, 4, 5 એવી રીતે આપણે આગળ વધતા જશું. પણ અહીંયા ક્યાંય શૂન્ય આવ્યો? શૂન્ય ના આવ્યો. ત્યારે આપણે એક નવા સંખ્યા ગણ વિશે વિચારવું પડે, એક નવા સંખ્યાના સમૂહ વિશે વિચારવું પડે કે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ તો હોય જ, પણ સાથે સાથે શું હોવું જોઈએ? બરાબર. બોલો બોલો. ઓકે, તો તમે આજે જે શીખવા જઈ રહ્યા છો ને કે પ્રાકૃતિક સંખ્યા સાથે શૂન્ય હોય તેનું નામ બદલી જાય અને એનું નામ આવી જાય પૂર્ણ સંખ્યાઓ. શું નામ પડી જાય? પૂર્ણ સંખ્યાઓ. તો ચલો પૂર્ણ સંખ્યાઓને પણ આપણે ફરીથી નિહાળીએ. જોઈ લીધું ને બાળ મિત્રો? જ્યારે પ્રાકૃતિક સંખ્યા જોઈ ત્યારે શરૂઆત ક્યાંથી થઈ હતી? 1. વેરી ગુડ. અને અહીંયા ક્યાંથી શરૂઆત થઈ? શૂન્યથી. અહીં પણ પૂર્ણ સંખ્યાઓમાં 5 પછી શું છે? ટપકા. અને એ ટપકા શું બતાવે છે? બોલો બેટા. અનંત સુધીની સંખ્યાઓ. વેરી ગુડ. અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. એટલા માટે પૂર્ણ સંખ્યાઓને આપણે W વડે દર્શાવીશું. આપેલ કોઈ પણ પૂર્ણ સંખ્યામાં 1 ઉમેરતા મળતી સંખ્યા એ આપેલ સંખ્યાની તરત પછીની પ્રતિવર્તી સંખ્યા કહેવાય. ઉદાહરણમાં આપેલું છે 15 ની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 16. 50 ની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 51. 75 ની પ્રતિવર્તી સંખ્યા કઈ છે? 76. ચલો જોઈએ કોણ છે 81 ની પ્રતિવર્તી સંખ્યા? 82. બહુ સરસ. એના નીચે શું લખેલું છે? ચલો હવે 99 ની પ્રતિવર્તી સંખ્યા મને કોણ કહેશે? બોલો બેટા. 100. વેરી ગુડ. 99 ની પ્રતિવર્તી સંખ્યા 100 છે. આપણે પ્રતિવર્તી સંખ્યા જોઈ. આવડી ગઈ? હવે એનાથી ઊંધી પ્રક્રિયા જેને પૂર્વવર્તી સંખ્યા કહેવાય. કોઈ પણ પૂર્ણ સંખ્યામાંથી એક બાદ કરતા મળતી સંખ્યા એ આપેલ સંખ્યાની પૂર્વવર્તી સંખ્યા કહેવાય. ઉદાહરણમાં આપેલું છે, તમે જવાબ આપજો. 10 ની પૂર્વવર્તી સંખ્યા 9. 25 ની પૂર્વવર્તી સંખ્યા 24. 51 ની પૂર્વવર્તી સંખ્યા 50. 64 ની પૂર્વવર્તી સંખ્યા 63. ચલો જોઈએ કોણ બોલશે 14 ની પૂર્વવર્તી સંખ્યા? વાહ, બધાની આંગળી ઊંચી છે. 13. એના પછી કઈ સંખ્યા છે? 76. 76 ની પૂર્વવર્તી સંખ્યા કોણ કહેશે? ચલો બોલો ભાઈ. 75. વેરી ગુડ. આ રીતે તમે આનાથી પણ મોટી સંખ્યાની પ્રતિવર્તી સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા શોધી શકો છો. તો ચલો પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા શીખ્યા બાદ હવે પૂર્ણ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય અને સાથે સાથે કઈ નાની પૂર્ણ સંખ્યા અને કઈ મોટી પૂર્ણ સંખ્યા એ આપણે જોઈશું. સંખ્યા રેખા પર બિંદુઓનું નિરૂપણ કેવી રીતે થાય છે? સૌથી પહેલાં સંખ્યા રેખાના એક સરખા ભાગ કરવાના હોય છે. ત્યારબાદ શૂન્યથી તમામે તમામ જેટલી તમે દર્શાવી શકો એટલી પૂર્ણ સંખ્યાઓનું તમારે ત્યાં નિરૂપણ કરવાનું હોય છે. ચાલો આવું જ એક નિરૂપણ આપણે જોઈશું. સંખ્યા રેખા પર 4, 0 અને 7 સંખ્યાઓનું નિરૂપણ કરો. અહીં એક સંખ્યા રેખા આપેલી છે. સૌથી પહેલા 0, 1, 2, 3,
4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. સૌથી પહેલા કયું બિંદુ દર્શાવીશું? 4. સંખ્યા રેખા પર આપણે 4નું નિરૂપણ કર્યું. ત્યારબાદ સંખ્યા રેખા પર 0નું નિરૂપણ થઈ રહ્યું છે. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 7. સંખ્યા રેખા પર 7નું નિરૂપણ. બધાને સમજાયું? બિંદુ નિરૂપણ શીખ્યા બાદ હવે આપણે સંખ્યા રેખા પર સરવાળા કરીશું. અને તમે જાણો છો એ રીતે સરવાળા કરવા માટે કોઈ પણ 2 અંકની જરૂર હોય છે. જેમ કે 3 + 2, પહેલો અંક 3, બીજો અંક 2, એમ કોઈ પણ 2 અંકની જરૂર હોય છે. આપણી પાસે શ્રુતિબેન છે અને સુમંતભાઈ છે. હવે તેઓ પણ પાસો ફેંકશે અને શ્રુતિબેનના અંકનો અને સુમંતભાઈના અંકનો આપણે સરવાળો કરશું. શ્રુતિબેન પાસો ફેંકો. કયો અંક આવ્યો? 1. સુમંતભાઈ તમે પાસો ફેંકો. કયો અંક આવ્યો? 2. શ્રુતિબેનના અંક 1નું નિરૂપણ કરો. ત્યારબાદ સુમંતભાઈના અંક કેટલા આવેલા? 2. તો સરવાળો કરવાથી આપણે જમણી બાજુ કૂદકા લગાવવાના છે અને બીજો અંક 2 છે એટલે આપણે 2 કૂદકા લગાવીશું. 2 કૂદકા લગાવતા આપણે કયા અંક પર પહોંચ્યા? 3. આમ 1 + 2 = 3. મજા આવી ને? તમને પણ પાસાની રમત રમવી છે? જો તમારા દરેકના ડેસ્ક પર મેં એક પાસો મૂકેલો છે અને તમે બંને જોડીમાં એ રીતે પાસો ફેંકવાનો છે અને અહીં જે રીતે રમત રમ્યા એ રીતે રમત પણ રમવાની છે અને એનો સરવાળો પણ દર્શાવવાનો છે. ચલો રમો. સૌથી પહેલા કોણ પાસો ફેંકશે? 2 જણા નક્કી કરી લો. શ્રુતિબેન તમારું વર્ક પૂરું થઈ ગયું? ખૂબ સરસ. બધાએ રમી લીધો? સંખ્યા રેખા પર સરવાળો પણ કરી દીધો? ઓકે બેન ઊભા થાવ. તમારો કેટલામો અંક આવ્યો હતો? તમારો કેટલામો અંક આવ્યો હતો? ઓકે તમે બંને 2 + 6 નો સરવાળો સંખ્યા રેખા પર કર્યો. શું જવાબ આવ્યો? 8. 2 + 6 નો જવાબ આવ્યો 8. તો આ રીતે આપણે હજુ વધુ ને વધુ કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાના સરવાળા આપણે કરી શકીએ છીએ. સરવાળા બાદ હવે વારો છે બાદબાકીનો. આપણે સંખ્યા રેખા પર શું જોઈશું? બાદબાકી. અને બાદબાકી જોવા માટે આપણે ટેબલ ટોપ નિહાળીશું. સંખ્યા રેખા પર બાદબાકી 6 - 3. સૌથી પહેલા કયા બિંદુનું નિરૂપણ થશે? બોલો બેટા. 6. ખૂબ સરસ. સૌથી પહેલા બિંદુ 6 નું થશે. કેટલા અંક બાદ કરવાના છે? બોલો બેટા. 3. ખૂબ સરસ. આપણે 3 અંક બાદ કરવાના છે. હવે અહીં મારો એક પ્રશ્ન કે જ્યારે આપણે સરવાળો કરતા હતા ત્યારે આપણે જમણી બાજુ કૂદતા હતા. મને કોઈ કહી શકશે હવે આપણે કઈ બાજુ કૂદશું? દેવીબેન તમે બોલો. ડાબી. વેરી ગુડ. સરવાળામાં આપણે જમણી બાજુ કૂદતા હતા, બાદબાકીમાં ડાબી બાજુ કૂદીશું. તો જોઈએ કઈ રીતે થાય બાદબાકી ટેબલ ટોપ પર. 3 કૂદકા ડાબી બાજુ. શું જવાબ આવ્યો? કોણ કહેશે? બોલો બેટા. 3. આમ સંખ્યા રેખા પર 6 - 3 કરતા જવાબ મળે છે 3. આવો જ એક દાખલો તમને આપેલા કાગળ પર લખેલો છે 7 - 5. એ તમે કરો. કેટલા લોકોનો થઈ ગયો? સરસ. સુરભીબેન
ઊભા થાવ. તમારો જવાબ શું આવ્યો? 2. ખૂબ સરસ. સુરભીબેનનો જવાબ આવ્યો છે 2 અને તેમણે સંખ્યા રેખા પર પણ ખૂબ સારી રીતે દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે તમારા કાગળ પર મેં ચોથો દાખલો લખેલો છે. સંખ્યા રેખા પર ગુણાકાર કરો 2 ગુણ્યા 3. હવે તમે સરવાળો શીખી ગયા, બાદબાકી શીખી ગયા. સરવાળામાં જમણી બાજુ કૂદકા, બાદબાકીમાં ડાબી બાજુ કૂદકા, પરંતુ ગુણાકારમાં કરવું કેવી રીતે? મૂંઝાઈ ગયા ને? પણ કાંઈ નથી, તમને આવડે જ છે. ગુણાકારની સંકલ્પના શું છે એ આપણે સ્ક્રીન પર નિહાળીશું તો તમને એ પણ ખૂબ સરળથી આવડી જશે. ગુણાકારની સંકલ્પના તમે જોઈ રહ્યા છો. પેલું શું છે? 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3નો મતલબ શું થાય? 2 વખત 3નો સરવાળો, એટલે 3 વત્તા 3. શું જવાબ આવે? 6. આમ ભલે લખ્યું છે 2 ગુણ્યા 3, પણ ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે, એટલે 2 વખત સરવાળો કરવાનો છે, પરંતુ કોનો? 3નો. જેથી 2 ગુણ્યા 3ને કઈ રીતે લખી શકાય? 3 વત્તા 3. એટલે 2 ગુણ્યા 3 એ 3 વત્તા 3ના બરાબર થાય છે. તો હવે તમને આવડે ને? 2 ગુણ્યા 3 એ શું છે? 3 વત્તા 3. તો સરવાળો તો તમે શીખી ગયા. આવડી ગયું ને? ચલો કરો જોઈએ. ખૂબ સરસ. શ્રુતિબેને 2 ગુણ્યા 3ને સંખ્યા રેખા પર દર્શાવી દીધેલા છે. આપણે જોઈએ. 2 ગુણ્યા 3 એનો મતલબ થાય છે 3 વત્તા 3. શ્રુતિબેને 3 પર નિરૂપણ કર્યું અને 3 કૂદકા જમણી બાજુએ લગાવ્યા, તો એમને શું મળ્યું? 6. આમ 3 વત્તા 3 બરાબર 6. આમ શ્રુતિબેનને ખૂબ ધન્યવાદ કે તેઓએ ગુણાકાર પણ સંખ્યા રેખા પર દર્શાવી દીધું. મજા આવીને બાળ દોસ્તો?